ગીર સોમનાથમાં તલાલાની મારુકા ગ્રામ પંચાયતનું વિસર્જન વિકાસ કમિશનરના આદેશ બાદ મારુકા ગ્રામ પંચાયતનું વિસર્જન કરાયું છે। વહીવટમાં અસમર્થ રહેતા ગ્રામ પંચાયતનું વિસર્જન ગ્રામ પંચાયત સામે વહીવટ સંદર્ભે પગલાં શા માટે ન લેવા તેનો જવાબ માંગવામાં આવ્યો હતો। ગ્રામ પંચાયતે યોગ્ય જવાબ રજૂ ન કરી શકતા આખરે કાર્યવાહી કરવામાં આવી છે અને જે ગ્રામ પંચાયત છે તેનું વિસર્જન કરવામાં આવ્યું છે। મોરુકા ગ્રામ પંચાયતનું વિસર્જન વહીવટમાં અસમર્થ રહેતા વિસર્જન કરવાનો નિર્ણય કરાયો છે। વિકાસ કમિશનરના આદેશ બાદ મારુકા ગ્રામ પંચાયતનું વિસર્જન કરાયું છે। વહીવટમાં અસમર્થ રહેતા ગ્રામ પંચાયતનું વિસર્જન ગ્રામ પંચાયત સામે વહીવટ સંદર્ભે પગલાં શા માટે ન લેવા તેનો જવાબ માંગવામાં આવ્યો હતો। ગ્રામ પંચાયતે યોગ્ય જવાબ રજૂ ન કરી શકતા આખરે કાર્યવાહી કરવામાં આવી છે અને જે ગ્રામ પંચાયત છે તેનું વિસર્જન કરવામાં આવ્યું છે। મોરુકા ગ્રામ પંચાયતનું વિસર્જન વહીવટમાં અસમર્થ રહેતા વિસર્જન કરવાનો નિર્ણય કરાયો છે।